નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા. તો વિશ્વનો સૌથી મોટો ધર્મોત્સવ અત્યારે ભારતમાં યુપીમાં પ્રયાગરાજમાં ઉજવાઈ રહ્યો છે અને એ છે મહાકુંભ. 13 જાન્યુઆરીથી આ મહાકુંભની શરૂઆત થઈ. 26 ફેબ્રુઆરી સુધી આ મહાકુંભ ચાલવાનો છે ને સૌ કોઈ સનાતનીઓની આશા છે, અપેક્ષા છે કે આપણે મહાકુંભમાં જઈએ, એક આસ્થાની ડૂબકી લગાવીએ. પરંતુ એ ફક્ત આ જે શબ્દોમાં કહ્યું એટલું સરળ નથી. ઘણા બધા લોકો ફ્લાઇટ લઈને જાય છે, ટ્રેનમાં જાય છે, પર્સનલ વ્હીકલ બસ લઈને જાય છે, ત્યાં પહોંચે તો જાય છે, પરંતુ એ પહોંચ્યા બાદ શું ત્યાં આસ્થાની ડૂબકી લગાવી સરળ છે? શું ત્યાં પ્રયાગરાજ પહોંચવું સરળ છે? ત્યાં જવામાં એ સંગમ ઘાટ સુધી પહોંચવા, એ ઘાટ સુધી પહોંચવા કેટલું સરળ છે, કેટલું પડકારજનક છે એ જાણવું પણ જરૂરી છે. કારણ કે સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયોનો એક આખો ધોધ વહ્યો છે. ઘણા બધા એવા કેટલાક વિડીયો છે જેમણે ઘણા બધા લોકો જ્યાં પહોંચ્યા હતા, જે ભક્તો, તેમણે પોતાના મોબાઈલ ફોનમાં, પોતાના કેમેરામાં તેમણે એક કેટલીક ક્ષણ કેદ કરી છે. એ રિપોર્ટ તમને બતાવીશું અને એ આપણે જોઈશું કે આખરે મહાકુંભમાં જો તમે જઈ રહ્યા છો તો તમારે આ જાણવું જરૂરી છે. ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને મહાકુંભ પરનો આ રિપોર્ટ તમારે જાણવો જરૂરી છે. આ જાણવો એટલા માટે જરૂરી છે કારણ કે હમણાં છેલ્લા ઘણા સમયથી મહાકુંભમાં જનારા જે ભક્તજનો છે, અહીંયા પહોંચનારા શ્રદ્ધાળુઓ છે, તેમને કેટલીક તકલીફ આવેલી છે. આમ તો પ્રશાસને, સરકારે, કેન્દ્ર સરકારે ઘણી બધી મહેનત કરી, કશોકશ કરી છે કે લોકોને અહીંયા સુવિધા મળી રહે, લોકો અહીંયા સારી રીતે પોતાની યાત્રા પતાવે. પરંતુ તેની વચ્ચે પણ કારણ કે કરોડોની સંખ્યામાં જ્યારે લોકો અહીંયા પહોંચતા હોય ત્યારે અહીંયા અસુવિધા થાય તે સ્વાભાવિક છે. પરંતુ ત્યાંના કેટલાક જે વિડીયોઝ આવ્યા છે તે તમારે જોવા જરૂરી છે. ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ગઈકાલે જે ભાગદોડ થઈ હતી ત્યારબાદના કેટલાક વિડીયો પણ વાયરલ થયા છે. મહાકુંભ પહોંચેલા શ્રદ્ધાળુઓએ જ આ વિડીયોઝ ઉતાર્યા હતા. મહાકુંભમાં અવ્યવસ્થાની અનેક રીલ્સ વાયરલ થઈ છે. મહાકુંભનો આ અનુભવ કદાચ ચોંકાવનારો અને ડરામણો પણ હોઈ શકે છે. અવ્યવસ્થાના દ્રશ્યો કેટલાક યુઝર્સે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે. અવ્યવસ્થાની ભયાનક તસવીરો પ્રશાસનની નિષ્ફળતા પણ બતાવે છે. મહાકુંભ પહોંચેલા શ્રદ્ધાળુઓએ આ વિડીયો ઉતાર્યા છે. મોટા ભાગના વિડીયોઝ ભાગદોડ થઈ તે સમય આસપાસના છે. આસપાસના જે વિડીયો છે તે વાયરલ થયા છે. આસ્થાના મહાઉત્સવમાં જ્યાં જુઓ ત્યાં અવ્યવસ્થા જોવા મળી રહી છે. અને જો તમે અહીંયા જઈ રહ્યા છો, જો તમે મહાકુંભ જવાનું વિચારી રહ્યા છો અથવા તો મહાકુંભમાં પહોંચી ગયા છો તો તમારે આ રિપોર્ટ જોવો જરૂરી છે. ટ્રાફિક વ્યવસ્થાના ધજાગરા ઉડતા હોય તેવા દ્રશ્યો પણ છે. ક્રાઉડ મેનેજમેન્ટ કેવી રીતે નિષ્ફળ થયું તેના પણ કેટલાક વિડીયો છે જેને આપણે એક બાદ એક જોઈશું. भाई साहब बचाने की जरूरत है. भाई साहब बचाने की जरूरत है. તો તમે જોયું કે આખરે કેવી રીતે અહીંયા ભાગદોડ મચી છે. વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે કેટલાક લોકો ત્યાંથી પસાર થવાનો પ્રયત્ન કરે છે, કે રેલિંગ છે તે પણ કૂદીને ત્યાંથી પસાર થઈ રહ્યા છે. કેટલાક લોકો જમીનમાં આળોટી રહ્યા છે. આ અવ્યવસ્થા કેમ થઈ છે? કારણ કે ત્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે. જય ગુરુદેવ કરીને એક બોર્ડ લાગેલું છે કે અહીંયા કેમ્પ થયો હતો. જો કે સંખ્યા એટલી બધી વધી ગઈ, ઘણા બધા લોકો અહીંયાથી આ પાર આવવા માંગતા હતા. તેવામાં રેલિંગ કૂદી કૂદીને લોકો આવે છે. નાના બાળકો, મહિલાઓ બધાનો સમાવેશ છે. એ જે ગ્રીન નેટ લાગેલી છે, ગ્રીન નેટ પણ ફાટી જાય છે. અહીંયા લાગેલા જે બેનરો છે, તમામ બેનરો ફાટી જાય છે. તેવી અવ્યવસ્થા છે. બીજા દ્રશ્યો, ચિક્કાર ભીડ છે. ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં હૃદયથી હૃદય દળાય તેવી સ્થિતિ છે. ચારે બાજુ લોકો એકઠા થયેલા છે.
તો મહાકુંભનો આ અનુભવ છે અને આ ગુજરાત ફર્સ્ટના વિડીયો નથી, આ તમામ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો છે, યુઝર જનરેટેડ આખું કન્ટેન્ટ છે જે તમને બતાવી રહ્યા છે. પરંતુ તમે સમજી શકો છો કેટલી ગંભીર પરિસ્થિતિ છે. અહીંયા તમે તમારો હાથ આગળ વધારવો હોય તો પણ તમારે વિચારવું પડે, તો પછી આમાં આગળ વધવાનું તો તમે કેવી રીતે વિચારો? ચારે બાજુ ચિક્કાર ભીડ છે, પોલીસ કર્મીઓ પણ આખરે શું કરે? તેમના મનમાં પણ ઘણા બધા સવાલ થતા હશે કે આખરે આટલી બધી ભીડને કંટ્રોલ કેવી રીતે કરવી. હવે બીજો વિડીયો સામે આવ્યો, 29 તારીખનો જ આ વિડીયો છે અને ઉપર લખવામાં આવ્યું છે કે જો તમે મહાકુંભ આવી રહ્યા છો તો થોડું વિચારી લેજો. કેવી ભીડ છે, માથે પોટલા લઈને, માથે તેમના જે કપડાઓ છે તે લઈને વૃદ્ધો કેવા અહીંયા પરેશાન છે, કેવી હાલત છે જુઓ તમે. आराम से चलिए, आराम से गिरिए नहीं. તો ધ અંકુર _15 એ નામથી આ વિડીયો બનાવવામાં આવ્યો છે અને એમાં જોયું કે એક વૃદ્ધા કેવી રીતે ત્યાં ઢસડાઈ રહ્યા છે. બીજા દ્રશ્યો છે, જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી તમને ફક્ત ને ફક્ત કાળા માથાનો માનવી જોવા મળશે. આ પ્રયાગરાજના મહાકુંભના દ્રશ્યો છે. આ તમામ આસ્થાની ડૂબકી લગાવવા આવ્યા છે, પરંતુ એમને ખબર નથી કે આ ભીડમાં તે અટવાઈ ગયા છે. હવે આ ભીડમાંથી બહાર કેવી રીતે નીકળવું, આગળ જવું કે પાછળ જવું, કોઈની પાસે કોઈ જવાબ નથી. તો એક બાદ એક રીલ આપને બતાવી રહ્યા છે. આપણે જોયું કે કેવી ભીડ હતી. હવે આ બીજા દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે ઘાટ પરના દ્રશ્યો. જ્યારે તમે ઘાટ પર પહોંચો છો ત્યાં કેવી હાલત થાય છે. આ બધા પુલ અત્યારે તૈયાર કરવામાં આવ્યા છે. જો કે એ પુલ પર પણ ક્ષમતા કરતા વધારે લોકો પહોંચી ગયા છે. એ ઘાટ એવો છે કે જેની કેપેસિટી છે તેના કરતા કદાચ 2 ગણા, 3 ગણા, 4 ગણા પણ લોકો હોઈ શકે છે. અને જો અહીંયા વધારે લોકો પહોંચે તો કોઈ હોનારત પણ સર્જાઈ શકે છે, તેવી અહીંયાની સ્થિતિ છે. હવે તમે વિચારી લો કે તમે અહીંયા ડૂબકી લગાવવા પહોંચ્યા તો કેવી હાલત થઈ શકે છે. देखो मित्रों, ये फाफा मऊ के पुल पे भगदड़ मच चुकी है. हम लोगों ने दर्जनों लोगों को बचाया है. बहुत बुरी कंडीशन, यहाँ भगदड़ मची हुई है. छात्रों की सहायता से दर्जनों लोग बचाए गए हैं. बाकी प्रशासन यहाँ पूरी तरह से फेल है. ये फाफा मऊ का 25 नंबर पुल है, यहाँ प्रशासन पूरी तरह से फेल है. हम छात्रों की सहायता से दर्जनों लोगों की जान बचाया गया है. बाकी अभी कई लोग इसमें फंसे हुए हैं. તો આપને ફરી જણાવી દઈએ કે આ તમામ વિડીયોઝ યુઝર્સે તૈયાર કરેલા છે, તેમણે બતાવેલા વિડીયો છે. સોશિયલ મીડિયાથી આ બધા વિડીયો તમને બતાવી રહ્યા છે. બીજા વિઝ્યુઅલ જોઈશું કે જો તમે સંગમ ઘાટ પર જઈ રહ્યા છો તો તમે ખરાબ રીતે ફસાઈ જશો. ત્યાં ટેક્સ્ટમાં લખવામાં આવ્યું છે તમે જ્યાં છો ત્યાં સ્નાન કરો. એક મેસેજ એટલા માટે આપવામાં આવી રહ્યો છે કારણ કે સ્થિતિ આ છે. હકડે ઠેઠ ભીડ અહીંયા ભેગી થઈ છે. તો આ તમે વિઝ્યુઅલ જ્યાં એક લાકડી લઈને લોકો એક સાથે આગળ વધી રહ્યા છે, કારણ કે જો એ લાકડીમાંથી હાથ તમારો છૂટ્યો તો પરિવારથી તમે છૂટી જશો તેવી સ્થિતિ છે. બીજા દ્રશ્યો જોઈશું, તેમાં લખવામાં આવ્યું છે મહાકુંભ મેળા 29 જાન્યુઆરી 2 વાગે રાતની આ ઘટના છે. તે અહીંયાના વિઝ્યુઅલ બતાવી રહ્યા છે. નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધો સૌ કોઈ હેરાન પરેશાન છે, કારણ કે તેમને એક પગ પણ જો આગળ મૂકવો હોય એના માટે પણ વિચારવું પડે છે. भाई मैं सबसे कह रहा हूँ भाई, गंगा स्नान मत करना प्लीज यार. 2 घंटे से फंसे भाई, अभी 200 मीटर पार नहीं हुए बस 2 घंटे से. भाई मत जाना भाई, प्लीज मत जाना, अभी मत जाना बस भाई. अकेले यार भीड़ देख लो, भीड़ भाई, लड़ाई पढ़ाई हो रही, नहीं मत आना, कोई मत आना यार. भाई मैं सबसे कह रहा हूँ भाई, गंगा स्नान मत करना प्लीज यार. 2
घंटे से फंसे भाई, अभी 200 मीटर पार नहीं हुए बस, 2 घंटे से। भाई मत जाना भाई प्लीज। તો આ અહીંયાના પ્રશાસનની નિષ્ફળતા બતાવે છે કે ક્રાઉડ મેનેજમેન્ટ ન કર્યું, એક બાદ એક જથ્થો અંદર જવા દીધો હોત તો કદાચ આ સ્થિતિ ન થઈ હોત અને યુવાનો કે જે અહીંયા આતુર છે જવા માટે આખરે તેમની સ્થિતિ કેવી થઈ એ પણ આપણે જોયું। હવે પ્રયાગરાજ में आज का स्नान કેન્સલ હો ગયા એવું લખવામાં આવ્યું છે, એટલે કાઉન્સિલની જગ્યાએ આમ તો કેન્સલ આવે, પરંતુ અહીંયા સ્થાનિક પ્રશાસનની સ્થિતિ કેવી છે, અહીંયાના પોલીસ કર્મીઓની હાલત કેવી થાય છે એ પણ તમે આ વિડીયોમાં જોજો। અહીંયાથી કેવો સંદેશ આપવામાં આવે છે એ સાંભળો। अपना लखनऊ की ओर जहाँ भी वहाँ से अपने घरों को जाइए, कोई और दिन देख करके उस दिन फिर आइए स्नान के लिए। यहाँ से एमपी जा सकते हैं, एमपी में हाँ एमपी निकल जाएंगे, सीधे पूरा हाईवे पकड़ेंगे, टेंगड़ा मोड़ वहाँ सागर होके निकल जाएंगे ना एमपी में। आगे निकल जाइए, मैप लगा लीजिए आगे। यहाँ से आप जाएंगे, इधर निकालिए सब लोग, इधर निकालिए गाड़ी, यही चढ़ाइए, यही चढ़ाइए, लगाइए अपने पत्र जो તો 10 કિલોમીટર 15 કિલોમીટર 20 કિલોમીટર લોકો ચાલીને આવે છે અને ચાલ્યા બાદ ત્યાં તેમને ખબર પડે છે કે ભાઈ આ રસ્તો તમારા માટે બંધ છે, વધુ એક રાઉન્ડ મારીને આવો, વધુ એક ચક્કર લગાવીને આવો, ત્યાંથી તમારે રસ્તો પકડવો પડશે। એટલે આ જે મિસમેનેજમેન્ટ થયું છે, પોલીસ કર્મીને પણ ખબર નથી કે લોકોને કયા રસ્તેથી લઈ જવા, કયા રસ્તેથી ન લઈ જવા। બીજો એક વિડીયો પણ વાયરલ થયો છે, એમાં પણ તમે જોઈ રહ્યા છો કે કદાચ વહેલી સવારનો સમય છે, જોરદાર ઠંડી પડી રહી છે અને લોકો ત્યાં ને ત્યાં એટલા માટે ઊભા છે કારણ કે તેમની પાસે જવા માટે કોઈ રસ્તો નથી। प्रयागराज महाकुंभ में जाने वाले सभी श्रद्धालुओं से अपील है कि फिलहाल प्रयागराज जाने का कार्यक्रम स्थगित करते हुए अपने गाड़ियों में बैठकर आप लोग घरों की ओर प्रस्थान करें। जो भी सूचनाएं मिल रही हैं उस पर अमल करें, प्रशासन का सहयोग करें, इस पर विशेष ध्यान दें। प्रयागराज महाकुंभ में जाने वाले श्रद्धालुओं से अपील है कि फिलहाल अपना कार्यक्रम स्थगित करते हुए अपने घरों की ओर प्रस्थान करें। यह सूचना प्रशासन की ओर से दी जा रही है, इस पर अमल करें और प्रशासन का सहयोग करें। फिलहाल अलाव की व्यवस्था आप लोगों को दिए जा रहे हैं, टैंकर की भी व्यवस्था दी गई है, पेयजल हेतु शौचालय की भी व्यवस्था हम लोगों ने दी है नगर पंचायत से। તો અહીંયા પહોંચેલા લોકોની હાલત કેવી થઈ હશે વિચારો કે બધા ઘણા બધા પડકારોનો સામનો કરીને માંડ માંડ ત્યાં પહોંચ્યા અને પછી એમને મેસેજ મળ્યો કે હવે આ સ્નાન કેન્સલ થયું છે, તમે ઘરે પરત જાઓ। હવે રેલવે સ્ટેશનના પણ આપણે વિઝ્યુઅલ જોઈશું કે જ્યાં કેવી સ્થિતિ થાય છે, કેવી અફડાતફડી મચે છે। માંડ માંડ લોકો પોતાના પરિવાર સાથે, મિત્રો સાથે પોતાનો માલ સામાન લઈને સ્ટેશન પર, પ્લેટફોર્મ પર પહોંચે છે અને પછી ભાઈ કહેવામાં આવે છે ભાઈ તમે જતા રહો કારણ કે અહીંયા પણ જગ્યા નથી। કેવી પડાપડી થાય છે ગાડીમાં બેસવા માટે, ટ્રેનમાં બેસવા માટે અને ઘણા વિઝ્યુઅલ પણ આપણે જોયા હતા કે જ્યાં પથ્થરમારો एसी के हाल है, एसी के हाल है, एसी के हाल है। मारा मारी वही મહાકુંભ પ્રયાગરાજ સ્ટેશનના તમે વિઝ્યુઅલ જોયા, ત્યાં કેવી સ્થિતિ છે। હવે બીજા એક યુઝરે પોતાનો વિડીયો બતાવ્યો છે, પોતાનો અનુભવ શેર કર્યો છે। તે ક્યાંક કોઈ પુલ પર ઊભા છે અને પુલ પર ઊભા તે ટ્રાફિક જામ બતાવી રહ્યા છે, એક બર્ડ આઈ વ્યૂ બતાવી રહ્યા છે કે ભાઈ જો તમે ગાડી લઈને અહીંયા આવ્યા અને જો તમે અહીંયા પ્રયાગરાજ પહોંચી રહ્યા છો તો તમારી હાલત આવી થઈ શકે છે। શું કહે છે તે આવો સાંભળીએ। देख सकते हैं दोस्तों, अगर आप कार से आ रहे हैं तो देख सकते हैं कार के लिए रोड पे ही पार्किंग बना दी गई है और यहाँ से कम 20 से 25 किलोमीटर आपको आगे चलना पड़ सकता है। तो अगर आप कार से आ रहे हैं तो इस बात का ख्याल जरूर रखें कि आप कार से ना आकर बस या आप ट्रेन से आ सकते हैं। तो आप देखिए कितनी भीड़ हो रही है कार बस से। ये देख सकते हैं ये काफी दूर तक जाम लगा हुआ है। अभी हम इस साइड से पैदल चल के आए हैं, यहाँ पे भी बहुत ज्यादा जाम लगा हुआ है रोड के उस साइड। इधर देखिए दूर तक, जितने दूर तक नजर जा रही है वहां तक गाड़ी खड़ी हुई है। ચારે બાજુ ગાડીઓનો ઉંબાડ લાગેલો છે। બીજા કેટલાક વિઝ્યુઅલ આપણે જોઈશું અને આ વિઝ્યુઅલ કદાચ ટ્રેનની અંદરના છે। જી હા, ટ્રેનની અંદર તમે જુઓ છો
ચારે બાજુ જ્યાં પણ થોડી પણ આટલી જગ્યા મળે છે પગ મૂકવાની, લોકો ત્યાં આવી જાય છે ને પછી બેસે છે. આખી ટ્રેન હાઉસફુલ છે, ક્ષમતા કરતા વધારે લોકો બેઠા છે, કારણ કે તેમને જવું છે પ્રયાગરાજ, તેમને જવું છે મહાકુંભ. અને જો તમે પણ આવી રીતે જવાની કદાચ વિચારણા કરી રહ્યા છો તો આવી સ્થિતિ થઈ શકે છે એટલા માટે કહી રહ્યો છું, કારણ કે અહીંયા એક દિવસમાં કરોડોની સંખ્યામાં લોકો પહોંચે છે. ટ્રેનની અંદર પણ કેવી સ્થિતિ થાય છે તે જુઓ. बहुत जगह है, अरे बहुत जगह है, नहीं जगह है, बोलने बहुत जगह है, अरे बहुत जगह है, नहीं जगह है, बहुत जगह है, बहुत जगह है, हाँ बहुत जगह है, अरे बहुत जगह है, नहीं जगह. તો બે લોકો અંદર બાખડી રહ્યા છે. એક ભાઈ કહે છે કે ભાઈ અહીંયા જોરદાર અહીંયા જગ્યા છે, બીજા કહે છે જગ્યા નથી. એમાં ઝઘડો થઈ રહ્યો છે. બીજા તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ ડ્રોન વિઝ્યુઅલ છે. ચારે બાજુ લાંબો ટ્રાફિક જામ લાગેલો છે. ક્યાંક બસ પાર્ક કરીને મૂકી દેવામાં આવી છે તો ક્યાંક ધીમે ધીમે ગાડી આગળ વધી રહી છે. અને આ ફક્ત 1-2 કિલોમીટરના આ ટ્રાફિક જામ નથી, 25 થી 30 કિલોમીટરના ટ્રાફિક જામ લાગેલા છે. કહેવામાં આવી રહ્યું છે પ્રયાગરાજથી 50 કિલોમીટર પહેલા આખો હાઈવે જામ છે. વિચારી લો, પ્રયાગરાજ તમારે પહોંચવાનું છે, એના 50 કિલોમીટર પહેલા આવી સ્થિતિ છે તો તમે કેવી રીતે અહીંયા પહોંચશો? ચિત્રકૂટ, મહુ, બરગઢ, શંકરગઢ આ બધાના ત્યાંના વિઝ્યુઅલ છે. એટલે કે મહાકુંભમાં સ્થિતિ ખૂબ જ વિકટ થઈ ચૂકી છે, કારણ કે કરોડોની સંખ્યામાં લોકો પહોંચે છે. સરકારે ચોક્કસથી સારી વ્યવસ્થા કરી છે, એક પ્રમાણેનું આયોજન છે કે સૌ આ આસ્થાની ડૂબકી લગાવી શકે, પરંતુ ક્યાંક થોડું કાચું કપાયું છે, ક્યાંક થોડું મિસમેનેજમેન્ટ થયું છે કે વધારે સંખ્યામાં લોકોને એન્ટ્રી આપી દીધી અને પછી આવા હાલ થાય છે. બીજી બાજુ જોઈશું હવે, જે તમે જોઈ રહ્યા છો કેટલાક વિડીયો બીજા વાયરલ થયા છે. એક બાદ એક લોકો અહીંયા જવાનો પ્રયત્ન કરે છે, હાથમાં પોતાનો માલ સામાન લઈને, પોતાના કપડાં લઈને, પોતાની બેગ લઈને નીકળે છે, એક જ આશાએ કે અમે આસ્થાની ડૂબકી લગાવીશું. પરંતુ કેવી રીતે, એ સવાલ ચોક્કસથી તેમના મનમાં છે. પરંતુ આ બધાના લોકોમાં મનમાં એક શ્રદ્ધા પણ હોય છે, તેમનું મન પણ અડગ હોય છે, એટલે પણ આવી વિકટ પરિસ્થિતિમાં તે ગમે તેમ કરીને આસ્થાની ડૂબકી પણ લગાવી જાણે છે. તેના આ વિઝ્યુઅલ આપણે જોઈશું. તો તમે જોયું કે એમાં કહેવામાં આવ્યું કે 15 થી 20 કિલોમીટર તમારે ચાલવું પડશે. હવે અહીંયાના કેટલાક જે સોશિયલ મીડિયા યુઝર કહી રહ્યા છે કે મહાકુંભ વર્સિસ મહાજામ. બધા લોકો 4 વ્હીલર લઈને પહોંચ્યા છે, કેટલાક લોકો લક્ઝરી બસ લઈને પહોંચ્યા છે, ખાનગી ટ્રાવેલ્સ લઈને પહોંચ્યા છે. અને જ્યારે આ 4 વ્હીલર અને મોટા વાહન લઈને પહોંચે છે ત્યારે કેવા જામમાં ફસાઈ જાય છે, ત્યાંના લોકો શું કહે છે તે પણ સાંભળીએ. अगर आप सोच रहे हैं प्रयागराज अपने गाड़ी से आना तो देख लीजिए आप एक ये नजारा. તો યુઝર જનરેટેડ આ કન્ટેન્ટ આપને બતાવી રહ્યા છે અને આમાં કોઈ એ પ્રમાણેનો ડરનો માહોલ કે કોઈ અરાજકતા ફેલાવવાનો અમારો પ્રયત્ન નથી. આપને ફક્ત એ સ્થિતિ બતાવવા માટે આ બધા વિડીયોઝ આપના સુધી અમે પહોંચાડી રહ્યા છે. બીજા કેટલાક ડ્રોન વિઝ્યુઅલ સામે આવ્યા છે કે તેમાં તમે જોઈ શકો છો ચારે બાજુ 4 વ્હીલર કાર છે, મોટા વાહનો છે, મોટા હાઈવે, 4 લેન 6 લેન હાઈવે પણ આ બધી ગાડીઓથી કવર થઈ ગયા છે, કારણ કે તમામ લોકોને પહોંચવું છે પ્રયાગરાજમાં. અને હવે તમે માની લો કે પ્રયાગરાજ કે જેની કેપેસિટી જ ખૂબ જ ઓછી છે અને ત્યાં એક સાથે 10 કરોડ લોકો જો ઠાલવી દેવામાં આવે તો પછી સ્થિતિ આવી જ થવાની છે. પરંતુ પ્રશાસને એ કરવાનું હતું કે આમાં ટુકડે લોકોને અંદર પ્રવેશ આપવાનો હતો, નહીં કે એક સાથે બધા લોકોને, એક સાથે આખા જથ્થાને અહીંયા ઠાલવી દીધો. એક સાથે મોટી માત્રામાં જ્યારે લોકો આવે છે ત્યારે આ સ્થિતિ થાય છે. જો ટ્રાફિક ડાયવર્ટ કર્યો હોત, એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ સીલ કરી હોત, તમામ લોકોને ડાયવર્ટ કર્યા હોત તો કદાચ આ સ્થિતિ ન થાત. બીજા વિઝ્યુઅલ જોઈશું. આ વિઝ્યુઅલ પણ કદાચ ટ્રેનની અંદરના છે અને મૌની અમાવસ્યા ત્યારના જ આ વિઝ્યુઅલ છે. તેમાં કેટલાક લોકો પોતાના અનુભવ શેર કરી રહ્યા છે. તેઓ બતાવી રહ્યા છે કે આખરે એક જગ્યાએથી બીજી જગ્યાઓમાં જવા માટે કેવી રીતે એક સીટ પરથી બીજી સીટ પર પગ રાખીને, એક બર્થ પરથી બીજા બર્થ પર પગ મૂકીને ત્યાંથી જઈ રહ્યા છે અને પછી બહાર નીકળવાનો તે પ્રયત્ન કરે છે. કેટલી બધી મહેનત કરવી પડે છે પ્રયાગરાજ સુધી પહોંચવા માટે, આ યુઝરે તે તેના મોબાઈલ કેમેરામાં બતાવ્યું છે, તે પણ જોઈએ.
આ વિઝ્યુઅલ પણ ટ્રેનની અંદરના છે. ઘણી બધી ટ્રેનો સરકારે સ્પેશિયલ ચાલુ કરી છે, યુપી સરકારે ચાલુ કરી છે, રેલવે વિભાગે પણ તેમાં મદદ કરી છે કે ભાઈ લોકો પ્રયાગરાજ સુધી પહોંચી શકે, પરંતુ એ પણ પૂરતી માત્રામાં નથી. અને ત્યાં ટ્રેનની અંદર જો તમે જઈ રહ્યા છો તો ટ્રેનમાં કેવો માહોલ હશે, ટ્રેનમાં કેવી વિકટ પરિસ્થિતિ થઈ શકે છે, એ આ દ્રશ્યો બતાવે છે. તો જો તમે મહાકુંભમાં જવાનું વિચારી રહ્યા છો અથવા તો ત્યાં જવાનો પ્લાન તમે બનાવી ચૂક્યા છો અને જો તમે પ્રયાગરાજમાં છો તો આ બધા વિડીયોઝ તમારે જોવા જાણવા જરૂરી હતા. એટલા માટે જ ગુજરાત ફર્સ્ટે પ્રયત્ન કર્યો કે તમે આ વિડીયો જોઈ લો. અને સૌથી મહત્વનો હેતુ અમારો એ જ છે કે લોકો આમાં પરેશાન ન થાય, વધુ કેટલાક લોકોના મોત ન થાય અને લોકોના મનમાં એક જ છે કે ભાઈ આપણે સંગમ ઘાટ પર સ્નાન કર્યું છે. ના, તમે ગંગા ઘાટ પર પણ સ્નાન કરી શકો છો, યમુના ઘાટ પર પણ સ્નાન કરી શકો. ટોટલ 44 ઘાટ તૈયાર કરવામાં આવ્યા છે. કોઈ પણ ઘાટ પર જે તમે તમારી આસ્થાની ડૂબકી લગાવી શકો છો. સાથે સાથે ઘણા બધા લોકો એ પણ પ્રયત્નમાં છે કે આપણે પોતાની 4-વ્હીલર લઈને જઈએ. ના, પ્રયાગરાજમાં જતા પહેલા તમારે 4-વ્હીલર લઈને ન જવું જોઈએ. સ્થાનિક ટ્રાન્સપોર્ટેશન છે તેનો ઉપયોગ કરો અને થોડી રાહ જોઈ લો, કારણ કે 26 ફેબ્રુઆરી સુધી આ મહાકુંભ ચાલવાનો છે. એટલે આવી પરેશાની આપને ના આવે એ પ્રયત્ન માટે અમે આ અહેવાલ દર્શાવ્યો. તો મારી વિશેષ રજૂઆત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.